ભારત મહારાજ ગાદીના વારસદારના આદેશથી આયોજકોએ જે આયોજન કર્યું ધન્યવાદને પાત્ર છે. આગળ કેટલાક વક્તાઓએ વાત કરી એ તમામ વાતોનો અમલ થાય તો ફાયદો થાય. માત્ર વાત સાંભળવાથી આપણને ખુદને ફાયદો થતો નથી, પણ જ્યારે જે શિક્ષણ એ વાત સમજ જ્ઞાન અક્કલ બુદ્ધિ આવડત હોશિયારી આ બધું છે જીવન જીવવા માટે, અને જીવનની અંદર આવતી મુશ્કેલીઓ કઈ રીતે પાર પડે એ વ્યવસ્થા છે. જે કઈ વાતો કરી એ વાતોનો અમલ કરવાનો, કારણ કે જ્યોતિષર બાપાએ બીજ રાખવા માટે અવતાર લીધો. આ તો એવું આપણે માન લેવાનું કે આ ધરતી ઉપર બી રહેવાનું નહીં, એવું કંઈક હોઈ શકે. ત્યારે આપણે ઘરે પણ ખેતી કરીએ તો દર વર્ષે બી કેવું રાખીએ એનો વિચાર કરીને અહીંયા એક માનવ સમુદાયની અંદર આ વ્યવસ્થાને આપણે લઈ જઈને સમજવું તો ખબર પડે. ભણવાવાળા બધા ભણે. એક પહેલા ધોરણમાં 100 છોરા દાખલ થાય, હાથમાં આમ હાથ જાય, 10મા સુધી 5 જાય, અને 12મા સુધી 3 જાય, અને BA સુધી 1 જાય. તો શું વ્યવસ્થા है? એ જ વ્યવસ્થા ધર્મ ભક્તિની અંદર દાંતપુરીની જે વ્યવસ્થાની અંદર है એને આપણે સમજવું જરૂરી है. 1 કલાક 2 કલાકની અંદર આ વાત ને સમજ પડે. જ્યોતિષર બાપાએ 33 વર્ષ સુધી ભણાયા, અને જ્યારે સત્સંગ સભાની અંદર બેહતા અમે માનો કે બેહતા એટલે થાકી જતા, પાછા નાહી જતા, બીજા આવતા. એ બેહતા એટલે બાપાને વાત કરવી પડતી, એ જતા રહેતા, પાછા હું થાક ખાઈને પાછા આવતા તો ફેર વાત કરતા. મતલબ જ્યાં સુધી એ બેહતા ત્યાં સુધી આપણને ભણાયા, અને એ ભણાયા તે વખતે કીધું કે છોરા છોરીને ખૂબ ભણાવજો, આગળ ભણેલાનું કામ પડવાનું હે, અને ભણેલા ને ભગત એક થાય તે દાડે જોગ જીતા હે. આ જ્યોતિષર બાપાનું વચન. બીજું કે 12 પંથનું પીઢું કરવા વાળા પીઢાઈ ગયા તમને ભણાવવું હે, દાદમાં જેને બાનું લીધું હે એનાને. અને તમે આ ભૂમિ ઉપર અંગૂઠે સહીને પણ કપાળે સહી કરીને જાયેલા હો, એટલે ભલે લાંબા ફેરમાં હરો ફરો ગમે તે કરો, પણ અહીં છૂટા એવું નહીં. આ વ્યવસ્થાને પણ સમજો. બીજું એમ કીધું કે જથ્થા વગર નહીં જીતાય. એ જ વાત ગુરુ ગોવિંદે કીધી હતી કે ભાઈ બધા જેટલા આદિવાસી છે એ એક થાઈને રહેજો, એક થાઈને રહેજો. એની સમજ પડી કે નહીં પડી, એક થયા કે એક થયા મને ખબર નહીં, પણ આમાં કઈ ગમ પડી કે નહીં પડી એ યુવાનો જબર ભણેલા, હું થોડું ભણેલો હોય, એ પોતે સંશોધન કરે. બીજું જ્યોતિષર બાપાએ કીધું છોરા છોરીને ખૂબ ભણાવજો, અને ભણાયા વગર બાકી નહીં રહેવા દેતા હોય, અને ભણાવવાના પૈસા ખૂટી જાય જગા ઘરેને પણ મેલતીને ભણાવજો. એ તે જગાત ગમે એટલી વહાડ લે પણ ભણે ત્યારે. તો ગુરુ ગોવિંદે કીધું ભણી ગણીને હોશિયાર રહેજો, જ્યોતિષર બાપાએ કીધું ભણી ગણીને હોશિયાર રહેજો. 2 વાતને આ 3 વાતને સમજવી: ભણવું, ગણવું અને હોશિયાર થવું. હોશિયાર થવું એટલે કોલેજ પાર જવું, PhD કરવી, BEd કરવું, MAd કરવું, કે જે તે પોતાના વિષયના નિષ્ણાત બનવું. તો આપણે જ્યારે દાંતપુરીમાં મળ્યા છે ત્યારે દાંતપુરીની વ્યવસ્થાના નિષ્ણાત આપણે બનવું પડે, અને અહીંયાના નિષ્ણાત બન્યા પછી આપણા હારે બારે થયેલા છે, ગમે તે દુકાનમાં વેપાર કરવા લાગી ગયા છે, એમને આપણી દાંતપુરીની વ્યવસ્થાની અંદર લાવવાનું છે. તો જ્યોતિષર બાપાનું નામ જન્મથી અલગ હતું, અને એમને આ તપોભૂમિ ઉપર તપસ્યા કરી, અને તપસ્યા કરી ત્યારે આત્મા જ્ઞાન, તત્વજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યાર પછી એમનું પોતાનું નામ પોતે પ્રગટ કર્યું કે મારું નામ જ્યોતિષર. આ શું વ્યવસ્થા છે? પછી બીજું હમણાં વાત થઈ ગઈ પણ છતાં દોહરાવી પડે કે જે 3.5 મણની તમારી કાયા બની છે એના વારસદાર તમારા મા બાપ છે, અને એની દહીંમાં વસી રહ્યો એનો વારસદાર હું એમ.
એને સમજવું હોય તો આપણા દહીંની અંદર જે બોલવા વાળો વહી રહ્યો હોય એને આજ દિન સુધી આપે કોઈ જે બાળ્યો મેં તમે બધા નહીં બાળવા જડતો ત્યાર કેવો હે એને રંગ નહીં, રૂપ નહીં, આકાર નહીં, કદ નહીં, વજન બી નહીં અને આપણને જોવા મળતો નથી, પણ એ કેવો હે એક જ્યોત પ્રકાશ સ્વરૂપ માટે એ આપણે જોઈ શકતા નથી. એ આવે હે અને જાય હે દહીં છોડીને. કરોડો અરબો ખરબો માણસો ધરતી ઉપર ફરે હે છતાં જાતા કે આવતા આપણ કોઈ કેમ નહીં કહેતો મેં ભાર્યો તો. ત્યારે હું વ્યવસ્થા હે એવી રીતે એના આત્માને બનાવનાર પરમાત્મા હે એને પણ રંગ નહીં, રૂપ નહીં, આકાર નહીં અને ખાટો તુરો કે ગોળો એવો કંઈ લાગતું નથી. માટે એને આપણે જોઈ શકતા નહીં, પણ શરીરમાં આત્મા હે 100% વાત છે. એને આત્માને બનાવનાર હે એ 100%ની વાત છે. આપણું લક્ષ્ય ત્યાં સુધી પહોંચવાનું. એટલે આપણને ત્યાં પહોંચવા માટે પહેલા તે આપણને ભણવાનું ગામે ગામ નિહાળી ખોલી દીધી, ત્યાં ભણવાનું આ દીધું. અહીંયા ગામે ગામ ગુરુ ગોવાને ભજન મંડળજી કીધી, બીજ પૂનમની મંડળજી કરજો, એ ભણવાની નિહાળી હતી, સત ધર્મ ભણવાની. ત્યાર પછી જ્યોતિસર બાપાએ પણ સોમવાર હોય, 11 હોય, પૂનમ હોય, બીજ હોય, આ તમામ પ્રકારે અન્ય પ્રસંગ હોય તે વખતે પણ તમે ભજન મંડળજી રાખજો એમ કીધું. તો એ ભજન મંડળજી ગાવા, નાચવા, ખુશાલી કરવા નથી, શીખવા માટેની સત્સંગ નિશાળો આલી હતી. એટલે એ આવનાર નવયુવાનો જે કોઈ મેળ, કોટવાળ, પંચ, સેવક અને ભંડારી આ જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થા વાળાને તમે પૂછો અને તમે પાકા પરિપક્વ ટ્રેન થાવ, માસ્ટરી તમારામાં આવી ચૂકે ત્યારે જોગ નહીં થાય. જોગ જો લખાય એવું કરતા નહીં વે. આ વાત જ્યોતિસર બાપાએ કીધી. આપણે ક્યાં હજે આપણી ઉપર એટલો બધો સંપૂર્ણ વિશ્વાસ મળ્યો ત્યારે મહેંત બનાયા, કોટવાળ બનાયા, પંચ, સેવક, ભંડારી બનાયા. તો મહેંતને મહેંતપણાની ખબર હોવી જોઈએ. આ યુવાનો ધ્યાન રાખે. કોટવાળને કોટવાળપણાની ખબર હોવી જોઈએ એ પણ તમે ધ્યાન રાખો. પંચને પંચપણાની ખબર હોવી જોઈએ એ પણ તમારે શીખવાનું છે, સમજવાનું છે એના કારણે. બીજું સેવકને સેવકપણાની ખબર જોઈએ એ પણ તમે એમની પાસે શીખજો. અને ભંડારીને ભંડારાપણાની ખબર હોવી જોઈએ એ વ્યવસ્થા પણ તમે શીખજો. તો સૂર્યના કિરણમાં રમેત માંડી હે, સૂર્ય રાણ માંડ્યું હે, ભજન ગાવ હે, એ હું હે. એ જ કિરણ ધરતી ઉપર આવ્યું અને જ્યોતિસર બાપાના દહીં ઉપર પડ્યું અને એના આત્મા સાથે અર્થિંગ થવાથી એમનો આત્મા જાગૃત થઈ ગયો અને એ બીજ બનાવનાર હે. આને પણ સમજો. છેલ્લે જ્યોતિસર બાપાએ જમીમાની તપસી કરી અને 5 દિવસ સુધી એક ઢાલરી જમીનમાં બનાવ્યા ગુરુ દરબાર હતા અને ત્યાં એ સમાધિ લેતા હતા. જમીનને માં કરીને મેં એની સેવા કરી, સાધના કરી, સ્મરણ કર્યું, જપ તપ કર્યા એ વ્યવસ્થા. પછી હવા મહિના સુધી પાઠ સીવ્યો. પાઠ એટલે જમી, આસમાન, ચાંદ, સૂરજ, પાણી, પવન, મેઘ, વીજળી, તારા મંડળ, સૂર્ય મંડળ, જે કહીએ તત્વો એની પણ એને સેવા કરી, સાધના કરી, એને પ્રસન્ન. ટોટલી બાબતની વ્યવસ્થા છે. એ વ્યવસ્થાને આપણે શીખવી પડે. હેલો. તો આ તમામ વ્યવસ્થા જો આપણે શીખવું તો એની લાઈને ચાલવું. જ્યોતિસર બાપાએ આ જગ્યા ઉપર એ વખતે આ દરવાજો નતો બન્યો અને મેળો બાંધ્યો અને મેળાની અંદર પછી કીધું કે લગભગ 1996ની વાત છે. તે વખતે કીધું કે હું ઉપલી ડિગ્રી ઉપર જો હોય અને મારી જગ્યાએ મેટ કોટવાળાને મેલું હોય એમ કીધું. તો તે દિવસે એનાને બાપાની જગ્યા ઉપર મેટ કોટવાળાને કેમ મળ્યા એ ખબર જોના મેટ કોટવાળાને હોવી જોઈએ. કારણ કે ચાર્જ આપ્યો. ગુરુ ગોવિંદનું કામ રહી ગયું હતું એ કામ કરવા જ્યોતિસર બાપા આવ્યા. જ્યોતિસર બાપાએ બધું કરી દીધું પણ એનું સંચાલન, એનો વહીવટ, એની વ્યવસ્થા
છેલ્લે સુધી ચાલે, જમી રે આસમાન રે સાંજ સૂરજ પાણી પવન રે ત્યાં સુધી આ વ્યવસ્થા જ્યોતિષર બાપાની ચાલે, એના માટેની આ વ્યવસ્થા હતી અને એ વ્યવસ્થા મેટકુટ વાળાને આલી. ભલે આપણે જ્યોતિષર બાપાએ કર્યું એ નહીં થાય એવું, પણ એની કરેલી વ્યવસ્થાને ચલાવવા માટે તો આપણી જવાબદારી છે જ નહીં. એ જવાબદારી કેટલાય નિભાવી નહીં નિભાવી હું કોઈને કઈ કહી શકતો નહીં. મેં પણ નિભાવી કે નહીં નિભાવી મને પણ ખબર નહીં. પણ આપ યુવાનો, હું થોડું ભણેલો હું, તમે મારા કરતા ઘણું ભણેલા હે, એટલે સંશોધન કરો હર ચીજ. તમને બાલો હું છે એનો અભ્યાસ કરો. એ અભ્યાસ કરવા માટે તમને 1 દિવસ લાગે. ખાંડું હું છે એનો અભ્યાસ કરવા માટે બીજો દિવસ લાગે. એક દિવસ વગર આ વ્યવસ્થા સમજાવી નથી. કોટવાળને પણ સમજવું પડે. આપણને મંદિરો આજે હે, એના દેહમાં ઘણા બધા મંદિર હે, ત્યાં ફોટા હે, મૂર્તિઓ હે. ત્યારે દાદવાળા મંદિરો પણ હે, ત્યાં ગાદી કેમ હે? એ ગાદીની વ્યવસ્થા પણ યુવાનો તમારે ભણવી પડે, સમજવી પડે, શીખવી પડે, જાણવી પડે. બીજું આપણને લેજા આવ્યા હે, એ લેજાનો અભ્યાસ કરજો. લેજામાં હું સાપ હે અને કેમ હે, એને આપણે ઘરે કેમ સડાવીએ હે? કે આ ઘેર ભગત હે એમ કરીને, કોઈ કેમ કે એમ કરીને સડાવીએ કે કઈ બીજી વ્યવસ્થા? સમય ટૂંકો હે, મારે 10 મિનિટમાં પૂરું કરવાનું, એટલે હું અમુક મુદ્દા આપને સમક્ષ રાખવા માંગુ. બીજું, ગુરુ ગોવાઈને કીધું એને 114 વર્ષ થાય, ભંડારી બનાયા હતા ને, એક ઓળે હવામણ દાણા ભેગા કરજો અને કોઈની જુગે તે હવાયું હાલવાનો, વધે તે વેચીને પૈસા જુગે એને પૈસા હાલજો, એટલે તમને વાણિયા વકલના હોજાળા નહીં રહેવું પડે એમ કરીને હાલ્યું હતું. હવે એની વાત નહીં સમજ્યા કે નહીં સમજ્યા ને ભંડારીએ ભંડારા પણ કર્યું કે નહીં કર્યું ને 100 વર્ષનું ધાન ભેગું કરતા ને હવાયું ભેગું કરતા ફસલી એક ઓળે તો કોઈ ગામમાં ડગલો વાળે ને તો ગામની બહાર તક કિનારે જતા રહેતા દાણા કે નહીં જતા. તો યુવાનો આ બાબત નહીં સમજે. આપણે વ્યવસ્થા જે આલી છે એને ટકાવી રાખવાની જવાબદારી તમારી છે. આગળ વાળાએ ગયડી જે કર્યું એનું ફળ તમને મળે. જ્યોતિષર બાપાએ જે કઈ તપસી કરી, કરણી કરી, કે જે સેવા પૂજા સાધના કરી, એનું ફળ વાલ્મીક મહારાજને મળ્યું. એનું ફળ આજે ભારુ મહારાજ, દના મહારાજ, ભલા મહારાજ એનાને મળ્યું. એના કનો એના કના હે. પણ આની દાદની જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થાને જુઓ. આ જ્યારે 2 ભાલાને 2 ત્રિશૂળ રતલામ જઈને બનાવ્યા, આ વાતને ત્યાં ભણાયો, પણ ભણાઈએ એ વખતે એની પ્રક્રિયા કરાવી હતી. આ તમે કરો એટલે બાલા બની જાય, પછી આ વ્યવસ્થા કરજો. ઈ કરી પાછા જિંદગીભર મથ્યા, પણ આવું સાધન રતલામ વાળા કારીગરથી બની શક્યું નહીં. ઘણા જ્યાં બનાવવા માટે ને બન્યું તો કેમ, એ વ્યવસ્થાને પણ આપણે સમજવી. પછી છેલ્લે કીધું કે આ ધામનો, અખાડાનો, એની વ્યવસ્થાનો કોઈ ચુકેસરી, રાજેસરી કે પ્રજાનો આગેવાન કે કોઈ ધર્મનો આગેવાન, કોઈ સંત સાધુ કોઈ પણ હોય તો આનો ઉકેલ કરી આલે તો આ બધું સુપ્રત કર. ભણવા વાળા બન્યા હે. અશ્વમેઘ યજ્ઞ, એ યજ્ઞને બોર્ડ મારીને છોડવામાં આવે ને, એ યજ્ઞ આનો ઘોડો પકડે તો કાત લડાઈ કરવી પડે અને કાતે શરણે થવું પડે. આ વ્યવસ્થાને ભણેલા ભાઈઓ જબરજસ્ત સમજ. એ બી ચેલેન્જ કરી હતી. ભાલો, ત્રિશૂળ, ખાંડું અને લેજા લઈને પગપાળા પૂરા વિસ્તારમાં ફર્યા. કઈનો પૂછે આને કે યુ કોને ઘેર હતું અને એને કન કહું જતું રહ્યું એમ પૂછે. પણ એને ગુપ્ત બાબતને સ્મરણ કર્યું, આ પ્રકૃતિનું જતન કર્યું અને એ લાવીને એનાને શું તકલીફ પડી એ જાણે. આંબા સોપાડ્યા, આ વ્યવસ્થા ઊભી કરી. ગોટિયા આંબે કેટલા મહિના તપસી કરી શું કર્યું તે એ જ જાણે હે. અને ત્યાં આ વ્યવસ્થા લાવીને બામોણાની વ્યવસ્થા એ પણ આપણને આલી. કોઈ ને ખબર પડી. ગુરુ ગોવાને કીધું કે તમે ભણે ગણે હોશિયાર જો, દિલ્હીમાં દૂરપણ માંડો, દરવાજે લેખ મારો હે ને તમારે ઘેર રાજપાટ ગાદી લઈને આવું. પછી દૂરપણ માંડીને હું જોયું, દરવાજે હું લેખ માર્યો, इसको भी समझ. યુવાન ભાઈઓ,
આપ ભણેલા હો હજુ વધારે ભણો. અહીંયા દાંતપુરીની વ્યવસ્થાનું રાત દિવસ સ્મરણ કરો, જતન કરો, એનું મનન મંથન કરો, એનો અભ્યાસ કરો. આપો આપ તમને ખબર પડવાનું હે તી જગા હે. એને લીધે આપો હીકવા નહીં જાતા અને ભજના આખી રાત તમુન ગવાડે તે ગાયલું તમુ ગાતા નહીં. એ વ્યવસ્થા કાં હે? આ ગાવા વાળા જાણે કે મને આવડી ગયું ના, એનું બટન આ હે દાંતપુરી. આખરે 4 ચોક છેલ્લો વારો આદિવાસીનો વારો હે. એ વારાની શું વ્યવસ્થા હે ને વારાનું આપણને શું આવ્યું? ત્યારે એ વારાની વસ્તુ પહેલી આ ગારની બનાવી હતી ગાદી, લિપિન કરતા હતા. પછી એ બધા સમજી ગયા, વ્યવસ્થાને જાણી ગયા એમ કરીને એને પાકી કરી. એ ગાદી રસીને સાલવારી ચોપડી તે લાવ્યો પણ ટાઈમ ઓછો એટલે મોઢે કીધું. તો એ વ્યવસ્થા કરીને આપણને ગાદી આલી. આ બાલો સેવીને આપણને બાલો આલ્યો, જે હું વારાની વાત કરું. બીજું ખાંડું આલ્યું, બાલો આલ્યો એટલે બાલો કાં હતો? મરાઠો યુગમાં એને શાસન કર્યું તો એને ઘેરે તો મુગલોએ રાજ કર્યું તો મુગલ જે રાજા આવે એ બાલો રાખતો હતો. આર્ય રાજાએ રાજ કર્યું તો જે રાજા હોય એ બાલો રાખતો હતો. આવી રીતે જેને જેને રાજ કર્યું, જે રાજા બન્યા એનું નિશાન, એની ઓળખ, એનું પ્રતીક બાલો હતું. એ બાલો લાવીને ગુરુ ગોવાઈને બધાને આલ દીધો અને જ્યોતિષર બાપાએ ભણાવ્યો. આ શું વ્યવસ્થા હતી? હું ભણાવ્યા બાલો આલીને? ભણેલા ભાઈઓ બોલે આટલું જ ગમ પડે, આખી રાત ગાયણું કરે, દુઃખ નહીં જાય, પછી ખોટી થવાનું નહીં થાય. આ ઘણે મારા વક્તાવે કીધું. આ વ્યવસ્થાને ઠોસ સમજ. એટલે રાજા બનાવ્યા, બાજેને ખાંડું આલ્યું. આગલા જમાનાની અંદર જોગની અંદર જે રાણજી હતી, રાજની બાજે રાજ કર્યું, એ ખાંડો રાખતી. એની જ વ્યવસ્થા આપણે લગ્ન કરતા હતા. ડોહા તે દાડે ચોરજીની તલવાર હવાડતા હતા અને સોરાને પણ તલવાર હવાડતા હતા. એ વ્યવસ્થાને પણ સમજવી જરૂરી છે. એટલે તે દાડે એને વર રાજા એમ કહેતા અને લાડીને રાણી બરોબર. એટલે એ જાતે આગલે તંતર દળતી, રોટો કરતી, લાકડો લાવતી, પાણી ભરતી, ઊંઘળતી જાતી અને પાટલે બેહાડતા હતા. પછી બીજી સોરજી ઊંઘળાવે, બીજી કપડો પહેરાવે, બીજી ખાવાનું બનાવે ને આલે, પાછું મીઠું ખવાડે. આટું તીખું કે એવું તો કઈ નહીં આલે. એને રખવાળી કરે, એને હાસવે. આ વ્યવસ્થા બાજેને સમજવાની. તમને ખાંડું આવ્યું હે તો તમને રાણજી બનાવજે હે, ચોક્કસ તમે લઈને જાજો. ને આમાં ને સમજ પડે તો મને પૂછજો કે તમે ખોટું હી કહે. આ વ્યવસ્થામાં વારાની વસ્તુ શું હે અને એ વારો વર્તવો હોય અને આ વારામાં જીતવું હોય, એના વાડામાં જીતવું હોય તો જીતવા માટે આપણને તાણ કલમ હવાડી. આ વાતે અહીં આગળ થઈ ગઈ એટલે હું નહીં કીધો. ગહેરી વાતો હે. એક વાતને સમજવા પણ 2-3 કલાક જુગે, એક મુદ્દાને. પણ ટૂંકની અંદર તમે આ વાતને સમજો. બીજું, જથ્થા વગર નહીં જીતાય. તો આપણે કેટલો જથ્થો હોય ગામમાં, હિમમાં, યાર દોસ્તો, મિત્રમાં, હગાવાલામાં, એમ જોઈ લેજો. એના વગર ભણે એવી નથી. અને જથ્થો કેવાનો જુગે? હાસનો. ઘણા દાડા જેમ તેમ ચાલ્યું તું આવી નહીં ભણવાની, ભજન ગાય છે, ભજન ગાતો નહીં. ખરું ખોટું ખાધું પીધું, બોલ્યા ચાલ્યા, જે કંઈ કર્યું એ આગળ થઈ ગયું. હવે ચાલે એવું તલ ભાર નહીં. આગળના સોરા ભણેલા, હું ભણેલો 42% પાસ વાળો. એ દાડે 42 ને પણ 35% પાસ થતા હતા. જ્યારે આ સતયુગ, સતનું શાસન, સતનો વહીવટ, માલિક જાતે આવવાના હે, સાહેબોનો સાહેબ બને આવું હોય તે દાડે તમે મનને ઓળખો એમ જ્યોતિષર બાપાએ કીધું. તો એ આવે તે દાડે 100% પાસ થવું પડે. 100% ખેતીમાં, નીતિમાં, ધર્મમાં, ભક્તિમાં, શાસનમાં, વહીવટમાં, ખાણીમાં, વાણીમાં, વ્યવસ્થામાં, વ્યવહારમાં. આ જમાનો આવે તે દાડે એક લાસ્ટું કે જૂઠું રાજ નહીં રહેવા દેવું, જૂઠો ધર્મ નહીં રહેવા દઉં, જૂઠી વ્યવસ્થા નહીં રહેવા દઉં, જૂઠો કાયદો નહીં રહેવા દઉં. કોણ કીધું? જ્યોતિષર બાપો. આપણા બાપા હે ને, ગળામાં બાનું પહેરજે ને, એ બાનું કોનું હે? બાપાનું. એટલે બાનું હે કે કઈક વસ્તુ કઈ નોકલી કે હું તાર બાનું હે ને તે લઈ લીધું નહીં કેતા. યો આપણે બાનું હે ને, બાને પણ ઓળખ.
બાની વ્યવસ્થામાં રહો તો બેટા તરીકે વારસાઈમાં અંદર તમને વારો મળે, બધું જ મળે. માત્ર ને માત્ર આપું સફેદ કપડાથી, માળાથી, હર આપણો બહારના શણગારથી એક દેખાવું કે આ દાદનો ભગત છે કેવાડું એટલું. પણ દાદને દાદપુરીની ટોટલી ઓલ એન્ડ સોલ વ્યવસ્થા સમજો. આ વ્યવસ્થામાં રહેવું તો જોગ જીતા હૈ.